તમે લોકોનું કરો છો થોડું આમ આગળ નજીક આ ખુરશી કરી લો. તમે આ બાજુ જુઓ, તમે પત્રકારને ના જુઓ, તમે અમને જુઓ. અમે તમારી સાથે વાત કરીએ છીએ તે આનંદભાઈ તમારો ફોન સ્વીકાર્યો. અજયભાઈ, આજે જિલ્લા પ્રમુખની દાવેદારી થઈ રહી છે, બધા ફોર્મ ભરી રહ્યા છે, શું કહેશો? ભારત દેશની બધી જ રાજકીય પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી રાજકીય પાર્ટી છે કે જેમાં બૂથ અધ્યક્ષથી લઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની પદ માટે લોકતાંત્રિક વાતાવરણમાં ચયન થાય છે. આ કોઈ પારિવારિક પાર્ટી કે પરંપરાગત એક જ પરિવારના નેતૃત્વવાળી પાર્ટી નથી. એનો ઉત્તમ દાખલો અને ઉદાહરણ અત્યારે સંગઠન પર્વ 2024-25માં આપ જોઈ શકો છો. બધા જ મંડળ અધ્યક્ષોનું ચયન 582 જેટલા અને જિલ્લામાં 15 જેટલા મંડળ અધ્યક્ષો એ આ જ પ્રક્રિયાથી પૂર્ણ થયા છે. આજે જિલ્લા અધ્યક્ષ માટેની દાવેદારી કરવાનો સમય છે. ખૂબ જ લોકતાંત્રિક વાતાવરણમાં હું ચાલુ જિલ્લા પ્રમુખ હોવા છતાં મારી ટીમના સભ્યો, મારા મંડળના કાર્યકર્તાઓ અને અન્ય લોકો સાથે બેસીને ચા પીતા પીતા પોતાની ઉમેદવારી ખૂબ સારા વાતાવરણમાં કરી રહ્યા છે. કુલ મળીને જે પણ પ્રમુખ બને તેને સૌ લોકો સહકાર આપીને ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવા માટે મથતા હોય છે. નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને એક હેતુ સેવના ઉદ્દેશને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે.